નમસ્કાર મિત્રો, ડીબીએસ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. એક કાળુભાઈ નામના વ્યક્તિનો મનસુખ રાઠોડ ઉપર ફોન આવ્યો હતો, જેમાં આ ભાઈ છે તે એક ભુવા જોડે દાણા જોવા ગયો હતો. ઘરમાં કેટલી તકલીફ હતી. બીજી બાજુ એમના પત્ની જે છે તેમના આશિક સાથે ભાગી ગયા હતા. મિત્રો, તેમની પત્નીની ઉંમર આશરે 40-45 વર્ષ જેટલી છે. આટલી ઉંમરની ડોશી છે તો તેમના આશિક સાથે ભાગી જાય છે. તમે વિચાર કરો કે આટલી ઉંમરના તેમના 12-13 વર્ષના છોકરા મૂકીને ભાગી જાય છે. આ બાબતે આ વ્યક્તિ મનસુખ રાઠોડને ફોન કરીને જણાવે છે. તો મનસુખ રાઠોડ શું સલાહ આપે છે, જો આ કોલ રેકોર્ડિંગમાં. બોલે રાઠોડ. હાજી મનસુખભાઈ, એક કામ હતું. બોલી જાઓ. આપણે ઓલા રાજકોટમાં એક ભૂવો છે ને, હા એ મારા ઘરનાને મારી પાસે છૂટું કરાવી નાખ્યું. 13 વર્ષની દીકરી હતી મારી પાસે. અને અહીંયા રાજ હોસ્પિટલ છે ને, જે અહીંયા યાજ્ઞિક રોડ ઉપર, હા અહીંયા એ કાયમ બેઠો હોય ભૂવો. અને 6-7 જણાની ગેંગ છે. હા અને મારું છૂટું કરાવી નાખ્યું હોય. 6-7 જણાનું નામ છે મારી પાસે. હા કઈ સમાજમાંથી? હું રાજપૂત સમાજમાં. રાજપૂત? હા. હા હવે એટલે રાજકોટમાં રહીએ ભૂવો. ઈ કઈ સમાજમાં? ઈ વાળા હે, અટક વાળા હે. હા અને નામ બોલો ભુવન, તમારું નામ બોલો છે. કાળુભાઈ અમૃતભાઈ પાંડવ. કાળુભાઈ? હા. કાળુભાઈ અમૃતભાઈ પાંડવ. અમૃત? હા. અમૃતભાઈ પાંડવ. પાંડવ રાજપૂત? હા, રાજપૂત. તમે ક્યાં રહ્યો છો? હું અહીંયા ગાંધીગ્રામમાં. રાજકોટ? અત્યારે હાલ તો અહીંયા ગામડે છું. એનું કાનેટર છે કે અહીંયા હવે મનસુખભાઈ કાંઈ છે નહીં. મને હાવ મારી પાસે 20,000 રૂપિયા એકવાર 10,000 લઈ ગયા, એકવાર 5 ને પાછા 5 ને મારે હારે ને એ બધા ભેગા છે. રાજકોટમાં ગાંધીગ્રામમાં રહેતા? ક્યાં રહેતા? ગાંધીગ્રામમાં અહીંયા આપણે તલફલિયા હનુમાનનું મંદિર છે ને, અહીંયા. ગાંધીગ્રામ ક્યાં? તણફુડિયા? તલફલિયા. ઈ હનુમાન ક્યાં આવે? ફલિયા એ ગાંધીગ્રામમાં જ આવે. તનફલિયા? હા, તલફલિયા. આ હનુમાન ને કોઈ જન્મ દીધો છે? તલફલિયા હનુમાન. હા, હનુમાન કાર્ય કરી. હા, હમણાં નવું જડ્યું. તલફલિયા હનુમાન. મને હવે હેરાન કરી નાખો મનસુખભાઈ. તમારા ઘરવાળી નામ એટલે તમારી ઘરવાળી એટલે બીજાને લઈને વહી ગઈ? શું કર્યું કે ભૂવા ભેગી વહી ગઈ? ભુવાએ એવું કઈક કર્યું ને, દાણા જોયા હતા ને મારા ઘરે આવ્યો તો મને કે તમારે સારું કરી દો કે, તો હા સારું કરી દીધું. આ ભાઈ એમાં બીજા હારે ભગાવી દીધી. હા સારું કરી દીધું. હા, સારું કરી દીધું. હું અત્યારે રોડ ઉપર જાઉં. લ્યો. અરે કાંઈ વાંધો, ટેન્શન લ્યો. હવે હું કહું છું, તમારું નામ કાળુભાઈ અમૃતભાઈ પાંડવ, રાજપૂત, રાજકોટ, ગાંધીગ્રામ, તલફલિયા હનુમાન. શેરી નંબર ખબર છે? શેરી નંબર તો પેલા શેરી જવા દો. આપણે શેરીની જરૂર નથી. શેરી વળાવી સજ કરું વાલમ પાછા ઘરે આવો. હાલો હવે. હા, આ ભુવાનું નામ શું કીધું? રાજેશભાઈ ને રાજુભાઈ, બે નામે ઓળખાય. અહીંયા રાજ હોસ્પિટલ ને બેઠો હોય. રાજેશભાઈ? હા. અને હું હે ને મનસુખભાઈ તમને છે એવું કહું. રાજેશભાઈ એમના અટક વાળા હે, વાળા. રાજેશભાઈ વાળા? હા, રાજેશભાઈ વાળા. ક્યાં માતાજીના ભુવા હતા? એમ કેતો વાળા અટક છે મારી. હા, ક્યાં માતાજીના ભુવા હતા? એમ કીધું એને, મને ખબર નથી, મેં જોયું નથી. પણ મારી પાસે એકવાર 10,000 ને એકવાર 5 ને પાછા 5 લઈ ગયો. 20,000 રૂપિયા લઈ ગયો. ભલે લઈ ગયા. ક્યાં માતાજીના ભુવા હતા એમ કહું? ચામુંડમાં મેલનીમાં એમ કેતો. મેં તો જોયું નથી. પણ મારી પાસે મને કે તમારે અટાર નહીં, ઓવરથી પૂરી થાય ને પછી આવવાનું. તો મેલડીમાં? ચામુંડમાં મેલડીમાં? હા, એ ચામુંડમાં મેલડીમાં. એની વાવ, એની ઘરવાળી છે ને રાજ હોસ્પિટલમાં નોકરી કરે. હા, આ કેની? આ રાજેશભાઈ ની?
હા એ ખુદ ભરેલી છે, આખી ભરેલી છે, તો એ મારું શું સારું કરી દે, આ તો મને પછી ખબર પડી. એની ઘરવાળી જગી ગઈ છે. હા, અને મારી ઘરવાળી બીજા હારે ભગાડી દીધી. હા, ઈ તો તમારા ઘરવાળાને બીજે પ્રેમ હશે લા. એ મોબાઈલમાં વાતો કરતી. હું હારે વાતો કરતી હતી બીજે હારે. એ આ ભુવાએ કરાવી કાંઈક, પણ એ ઓના હારે કરાવી નાખ્યું. એના જે હું કહું ને, આ જે છોકરો લઈ ગયો ને, હા. એના મમ્મી, એની મમ્મીનું નામ સુષ્મા સિસ્ટર. સુષ્મા કેનું નામ? આ છોકરાના મમ્મીનું નામ, એનો બાપ નથી. આ છોકરો ક્યાં ગામનો છે? છોકરો અહીંયાનો જ છે, રાજકોટનો. અત્યારે અહીંયા પેલા રહેતા રાજ હોસ્પિટલની બાજુમાં. એમ નહીં, ઈ છોકરાનું નામ શું છે? એનું નામ સની હે, સની. સની કઈ સમાજનો છે? એ ક્રિશ્ચિયન હે, ક્રિશ્ચિયન. હા. તો હવે એમાં એવું હે મનસુખભાઈ, આ મારા ઘરવાળી વહી ગઈ તો 2 દી મારે ભાઈ અહીંયા મારી મોટી હારી છે ને, એના ઘરે 2 દી હતી. તો મને શું કે તોય એના ઘરે હતી તો મને એમ ન કીધું કે મારા ઘરે છે. તોય મને બીજે વાર સોરઠીવાળી સર્કલ છે ને, અહીંયા ને આ ભુવા પાસે રાજેશભાઈ પાસે મને ફેરવતી કે હાલો તમારું સારું થઈ જાય કે એ હવે આપણે ગોતી લઈ કે એમ કરીને એ મારા ભેગી આવતી. રીટાબેન હિતેશભાઈ બારડ. ઈ કોણ છે? એ મારી મોટી હારી છે. એ અહીંયા રહે છે, અહીંયા ગાંધીગ્રામમાં. અત્યારે મોરબી રોડ ઉપર રહે, HP પેટ્રોલ પંપની સામે. ઓકે. અને એક ભાવિસાબેન કરીને છે, એ એની બેન જ છે. એ મારી હારી છે. હવે ભાવિસાબેને પોરબંદર અહીંયા એ હારે હતા, બરોબર. એનું એની વીખી નાખ્યું. પાછા અહીંયા જામનગર એક સાયકલના પંચર હાંધે જયેશભાઈ કરીને છે, ભાવિસાબેન જયેશભાઈ ચૌહાણ. તો એ અહીંયા અત્યારે છૂટું કરી નાખ્યું. એક 15 વર્ષની દીકરી ને એક 4 વર્ષની દીકરી મૂકી દીધી એની. અને મારા ઘરના એનું છૂટું કરાવ્યું ને એ ભાવિસાબેને મારા ઘરના છૂટું કરાવ્યું. એ 2 બેનું સમજી લીધું, બાકી કોઈને ખબર નથી પડવા દીધી. બરાબર. અને મારો સામાન અત્યારે મનસુખભાઈ ભાવિસાબેન લઈ આવ્યા. મારો સામાન કેમ લઈ શકે? મારો લીધેલો હે. ભાવિસાબેન તમારા હારી? હા, એ મારે હારી ને આ રીટાબેન હિતેશભાઈ બારોડ એ મારે હારી થાય. અને આ ભાવિસાબેન જયેશભાઈ ચૌહાણ એ મારે હારી થાય. એ જામનગર રહે અત્યારે. ભુવા જે છે એના મોબાઈલ નંબર એના નથી, મારા હાહુના છે. આપણે ભુવાના જોઈને, ભુવાએ બધું ગટકું ઉભું કર્યું તો ભુવાનો નંબર જોઈ. રાજેશ એનો ફોટો છે ભુવાનો? ભુવાના બધે નંબર હતા મારી પાસે. એ મારા ઘરના કાઢી નાખ્યા, બધું કાઢી નાખ્યું. ઈ તો એને ખબર હોય ને કે આનો નંબર નો રખાય એટલે. હવે હતા મારી પાસે બધું. અને એમાં એવું હે મનસુખભાઈ, હું રાજ હોસ્પિટલમાં નોકરી કરતો. મહિનો દી નથી કરી, મહિનામાં 2 દી ઓછા હે, બરોબર. ત્યાં તો એની આવું ગલકું ઊભું કરીને મને કે તમારે સારું કરી દઈશ ને, આમ છે તેમ છે. અને એના મમ્મી એ અને આ જે 6-7 જણા જેમ છે ને એ બધા અહીંયા જ બેઠા હોય. માતાજી મંદિરે રાજ હોસ્પિટલે. એટલે અહીંયા બારે ઓલા દર્દીઓ આવે અને પછી આ માતાજીનું ઊભું કરાવી દેતા. હા. અને બીજું કે રાજ હોસ્પિટલમાં ને 2 દરવાજા છે. એક આગળથી આમ ગેટ છે રોડ ઉપર, ત્યાંથી પેશન્ટને જવાનું હોય. જે આવા હોય ને એ બધા આમથી આવે પાછલી ગલીમાંથી. એ ગલીમાં કોઈ હોય જ નહીં. 2 દરવાજા હે. હોસ્પિટલમાં ગમે ત્યાં જાઓ તમે, એક જ દરવાજો હોય, એક ગેટ હોય. અને પાછલી ગલી છે, 2 દરવાજા રાખ્યા. પાછલી ગલીમાંથી આ મારા ઘરનાને અહીંયાથી જ બોલાવતો. અને જ્યાં રાજ હોસ્પિટલની ઘરને સામે જે છે ને ભાઈ લુવાણા હોય, કોણ હોય એ મને નથી ખબર. એના આમ આ સની બાઈજો તો કેમ કે આવી રીતે આને આમ બાજુ તો આ વયા જાય. બીજા 1-2 મહિના ક્યાંક બીજે વયા ગયા હતા. આ સનીનો ફોટો છે? સનીનો ફોટો નથી, મારા ઘરનાનો છોકરીનો ને ઈ છે. છોકરીના બાળકો તમારી ભેગા છે કે એની ભેગા? છોકરી એની ભેગી છે, 13 વર્ષની બેબી છે. અને એમાં બીજી હજી તમને ચોખવટ કરું, આપણે ખોટું કાંઈ બોલવું નથી મનસુખભાઈ, જે છે એ નજર સામે. એમાં એની અહીંયા હાહરે હતી. મારા ઘરના ક્યાં? મારા ભાઈ વેર હતી. તો એનું છૂટું થઈ ગયું ને તૂટી ગયું. તો પછી મારા વેર કર્યું, સમજી ગયા?
તો મારા વેર કર્યું ને તો મારે 2 બેબી હતી. એક બેબી 21 દિવસની થઈને ગુજરી ગઈ, એનું નામ કૃષ્ણા. અને આ બીજી બેબી પ્રિયાંશી, એનું નામ પ્રિયાંશી છે, એ 14 વર્ષની છે. તો એ અત્યારે એને ભેગી છે, એને જવું નહોતું છોકરીને, પણ આ ધરાલ લઈ ગઈ એને. છોકરી તો રોતી મારા બનાવી છે ને, ધર્મેશ બનાવી, એ કેતા એ કે છોકરી કે રોવે છે. મેં કીધું રોવે તો હું શું કરું, મારું તો કઈ હાલે નહીં. અને એના મમ્મીનું નામ સવિતાબેન, એ અહીં નોકરી કરે, પંચાયત ચોક છે ને, આત્મીયા ગર્લ્સ હોસ્ટેલ છે છોકરીઓની, અહીંયા નોકરી કરે ને 5 દી એની અહીંયા રાખી હતી અહીંયા હોસ્ટેલમાં. તોય મને એમ કહે મમ્મી કે અહીંયા નથી, કે તમે ગોતો એ નહીં, કે અહીં છે નહીં, કે તો અહીંયા હે હોસ્પિટલમાં આપણે છોકરીઓ હોય એટલે જવાય નહીં ગર્લ્સ હોસ્ટેલમાં. તો અહીંયા પાછા કેમેરા છે બધું, અને અહીંયા આપણે જવાય નહીં અંદર, અહીંયા આપણે મનાય હોય છોકરાઓને જવાની. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 32 વર્ષની છે મનસુખભાઈ. તો હજી નાની ઉંમર છે. હું તમને 5-7 દિવસથી ફોન કરું, મેં કહ્યું ઉપાડે તો થાય. અત્યારે કર્યો ને તમારો વેસ્ટ આવતો તો પાછો કર્યો. એટલે આપણે જે કાંઈ તમારું જે છે એને વિડીયો વાયરલ કરવો હે. હા, તો હું છે કે આવું બધું થતું હોય તો પણ ભૂવા પેલા અહીં રાજ હોસ્પિટલ પાસે રહેતા, એનું મકાન છે આનું, આ જે હોસ્પિટલ વાળા છે ને એને આ ભૂવો છે એ ક્યાં રહે છે? ભૂવો અહીંયા રાજ હોસ્પિટલ બેઠો હોય, રહેતો એ ખબર નથી. અહીંયા કાયમ મને ભેગો થતો રાજ હોસ્પિટલ. એ આવા ગલકા ઉભા કરે, આવા ઘર તોડાઈ નાખ્યું, મને હેરાન કરી દીધો મનસુખભાઈ. અને આમાં જો કાયદેસર રીતે ફરિયાદી થાય ને તો મારે કરવી છે. પણ એમાં એવું છે કે જે તમે લખી દો તો થાય મનસુખભાઈ. હા, એમાં એવું છે કે જેની ઉંમર હોય ને અત્યારે એની ઈચ્છા ન હોય તો પરણે ન રહી શકે, કેમ કે સ્ત્રી છે ને એ 18 વર્ષની થયા પછી એની ક્યાં ઈચ્છા છે ત્યાં એ રહી શકે. તમારી પત્ની છે એને કંઈક મારે ત્યાં નથી રહેવું એટલે ન રહી શકે. એટલે એમાં એવું હે મનસુખભાઈ, મારા ભાઈ વેરે કર્યું, મારી વેરે કર્યું, છૂટાછેડા કરાવી નાખ્યા. આ ભુવાના કામા હે બધાય. મને શું કીધું, મને કે તમને કે સારું થઈ ગયા હે ને તમારે કે 10,000 મારી પાસે એકવાર લઈ ગયો. પાછા મને કે હજી 20 બાકી હે તો કે 5 દેવાના, વળી 5 લઈ ગયો. વળી 5 મારી આ રીટાબેન છે ને મોટી હારી, રીટાબેન હિતેશભાઈ બારોટ, એ લઈ ગઈ 5,000. મને કે હજી તાર દેવા જો કે આ અંદર મને માર્યો, સમજી ગયા. મારે હારી ભાવિશાબેન ને આ રીટાબેન બારોટ, ઈ તો નિવેદ કરતા હોય, ઓલા ગેસ્ટ હાઉસ માં જઈને નિવેદ કરતા હોય. આ નિવેદ ગેસ્ટ હાઉસ માં આવે, એ ધંધા ઈ છે આના. મારે હાજુના ને એના ભૂવા ભરાણીના જ ધંધા હે બધા. કાંઈ વાંધો નહીં. અમારે તો ભાઈ જો હું તમને કહું, તમારી પાસે જે કાંઈ હોય એ તમે જાણતા હો, અમે કાંઈ જાણતા નથી. આ તો બરોબર. અહીં તો તમે બધું કયો, તમારી પાસે નંબર હોય તો આપણે વાતચીત હોય કરી લઈએ. નંબર તો મારા ઘરવાળીના નંબર છે? મારા ઘરવાળી ના બધાય ના આપતા કહું, કાઢી નાખ્યા. મારા હાડુભાઈ ના બધાય ના ટોટલી. હું કે આ કોઈને ફોન બોન ન કરી શકે એમ. તમે અભણ છો? અભણ નથી, ભણેલ છે હું. તો કેમ નંબર મોબાઈલ તમારી એની પાસે રાખ્યો છે? એની પાસે હતો, એક મોબાઈલ હતો મારી પાસે ટચ વાળો, મારી પાસે સાદો હતો, સમજી ગયા. એટલે એની બધું એ છે ને પુરાવાનો નાશ કરી નાખ્યો. એ મોબાઈલ ટચ વાળામાંથી બધા નંબર કાઢી નાખ્યા, મારા મોબાઈલ માંથી કાઢી નાખ્યા. તો મેં પૂછ્યું, મેં કહા નંબર ક્યાં વયા ગયા ઓછીતાના બધાના? તો કે ઈ કે ખબર નહીં કઈ મને તો કે, પણ હું અજાણી ના બધા નંબર કાઢી નાખ્યા કે આ કોઈને ફોન ન કરી શકે એમ. ઠીક. આ મારો નંબર ક્યાંથી લીધા? યુટ્યુબ માંથી લીધા મનસુખભાઈ, તમારા વિડીયો હું જોઉં છું. અને આપણે ગામડામાં અત્યારે ક્યાં ગામ રહ્યો છો? અત્યારે ગામડામાં અહીંયા ભણગોળ. ભણગોળ કા. પણ ઈ ક્યાં આવ્યું? ભણવટ જાતા પાટિયું આવે ભણગોળ નું, 3 પાટિયા જાતા. એટલે આ ભાણવડ પાસે? હા, ભાણવડ ની આ બાજુ, ભાણવડ થી આ બાજુ. ટૂંકમાં 3 પાટિયા પેલા પાટિયું આવી જાય ભણવડ. પણ તમારા ભુવા પાસે ઢૂંઢવા માટે ખમા કઈ બાપુ મેલડી બોલવો, અને જગતમાં જો કઈ તને યુટ્યુબ માં નો ચડાવી દઉં ને તો હું ફલાણો ભાઈ નો બોલવો. હું યુટ્યુબ માં ચડાવો છે એટલે ખબર પડે. અને ભાઈ જે આ જોકેર નો ભાઈ છે ને, મિહિરભાઈ કરીને છે, મિહિરભાઈ ત્રિવેદી,
એને ખુદને ખબર છે આ બધી, પણ હવે ઈ કાંઈ માનવા ન દે આપણે. એને બધી ખબર છે ને એને પૂછ્યું તો કે આ કેના ઘરના છે, અને કરે કેવું મનસુખભાઈ, હું અહીંયા કામે જતો ને સવારે 8 વાગે જાઉં, બરોબર, પછી સાંજે 8 વાગે આવું, ટિફિન લઈને વયો જાતો. તો હું ઘરે આવું ને ત્યાં આને બોલાવે મારા ઘરવાળી ખોટું બોલતી કે હું પેશન્ટનું ધ્યાન રાખવા જાઉં, પેશન્ટનું ધ્યાન રાખવા. તો 5 7 દી થયા ને, હવે આપણા ઘરના ઉપર તો વિશ્વાસ હોય ને મનસુખભાઈ. હા. તો મને આવી ખબર નહીં કાંઈ કે આવું હોય છે આનું કુંડાળું. તો મને મેં કીધું 5 7 દી થયા ને, તો મેં કીધું એને પૈસાનું તો કહેજે કંઈક. મેં કીધું દીએ તો આપણે અત્યારે હાલે ને. મેં કઈ કે અત્યારે છે નહીં, 12 ગામ જ્ઞાન આમ જ્ઞાન, 1 નંબરની ખોટી છે, હવે 1 નંબરની. અને અહીંયા મને કે 12 ગામ જવું, તો મેં 12 ગામ શું છે? મને ત્યાં જાવું સાળંગપુર રોટલી બનાવવા જવું છે મને. તેથી આ બે ભેગા જતા ને, આને વાતે કરી હતી મારી યાર, પણ નામ ન દીધું. હે, ભૂવો ભેગો હતો? હા, શનિભાઈ. હા, શનિ હે ને, શનિ ભેગો હતો ને મારી યાર વાતે. આ શનિ ના નબીને પ્રેમ થયો, ઈ કેવી રીતે થયો? ઈ તમે કેમ, ઈ શું જાણો છો એમાં? એ જાણું છું. એમાં એકવાર છે ને, હું કામે જવાનું બહાનું કરીને વયો ગયો તો ગામમાં, સમજી ગયા, ગાંધીગ્રામમાં. અહીંયા બજાર હે ને દુકાન, અહીંયા બેઠો હતો. મેં કીધું આજે આને ટ્રાય કરવી છે, હું છે હું નહીં. તો મેં કીધું હાલો હું કામે જાઉં. ટિફિન લઈને વયો ગયો તો, તમને સેવ કહું. પછી દુકાને ટિફિન રાખીને અહીંયા બેઠો હતો. મારા ભાઈબંધની દુકાન છે ને અહીંયા ગાંધીગ્રામમાં, ડિલક્સ પાન. 10 વાગ્યા ને એટલે મેં કીધું હવે જાઓ ઘરે, હવે હું છે હું નહીં, અમે ખબર પડી ગયા. તો ઘરે ગયો ને, તો આ શનિભાઈ છે ને અહીંયા હતા, જ્યાં હું ગયો ત્યાં એ કઈ ભાગી ગયો ને, કાંઈ ખબર ના પડી. પુલાવ આપી દે મને. પુલાવ કઈ ભાગી ગયો ને ખબર ન પડી ને. મારી આ ઘરવાળીને ભગાડી ગયા ને, તે પછી આ રાજ હોસ્પિટલ પાસે મકાન છે ને એનું, ત્યાં રહેતા. તો 2 4 દીમાં એ મકાને ખાલી કરી નાખ્યો ને, અહીંયાથી રેલનગરમાં અત્યારે વયા ગયા રહેવા. મારી દીકરી એમને તમારી ઘરવાળી હતા શનિ ભેગી છે? એને ભેગી છે. હા, શનિનો ફોટો છે? શનિનો ફોટો? શનિનો ફોટો નથી, બધું કહું હતું, બધું આની કાઢી નાખ્યું. મારી પાસે ઘરવાળીના ફોટા છે. શનિ હે ને, એ એમ્બ્યુલન્સ સાથે ને પ્રાઇવેટ નોકરી છે, બીજું કાંઈ છે નહીં. ઘડીક સ્ટર્લિંગ હોસ્પિટલ, ઘડીક ઓકાડ હોસ્પિટલ, એવી રીતે આટા પેરા કરે. એને ઘરની ગાડી કે કાંઈ છે નહીં, ભાડે મકાનમાં જ રહે છે, એને બાપ નથી. અને આ જે છે ને, એ પેલા શિવભાઈ ની ગાડી રાખતો. શિવભાઈ આહિર છે ને, એની ગાડી રાખતો આ પેલા. ઓકે, હવે તમે આ ભુવા ભરડાના કોઈના કઈ એવિડન્સ તમારી પાસે નથી? અહીંયા જે ઓલા તમભાઈ આવે ને, સંડાસ બાથરૂમ સાફ કરવા વાળા, એ ભાઈ મને એકવાર લીમડા ચોકે ભેગા થયા હતા. હું આટા મારતો હતો ને, ત્યાં મગજ જ કામ નતો કરતો મનસુખભાઈ, કે આમ નહીં આમ કાંઈ મગજ જ કામ ન કરે, કે આવું ઓછીતાનું આવું બને તમે માનો. એમાં મારે હારી આ રીટાબેન હિતેશભાઈ બાળક અને ભાવિસાબેન જયેશભાઈ ચૌહાણ, એ બેયનો પૂરેપૂરો સાથ હતો. ભાવિસાબેન લોકડાઉનમાં મારી પાસે 2 મહિના રહી ગઈ મનસુખભાઈ. હું કેવી રીતે ઘર અકાવતો ને મને ખબર છે, પણ અત્યારે જે મારો સામાન ને છે ને, લોકડાઉનમાં 2 મહિના રહેવા આવી ગયા. હું મકાનમાં રહેતો ને, એ મકાનમાં તમને પૂછાવી દઉં કે આ એ 15 દીએ મારા અહીંયા આવે, 15 દીએ મને અહીંયા આવે. પણ આવી તો આપને ખબર ન હોય. કોણ આવે? અમારે હારી જામનગર વાળી. ઠીક ઈ તો એકાબીજાનું બેનપણીઓ બેનું હોય એટલે એકાબીજાનું ઈ બીજી હારી હોય ને, એનું આ ધ્યાન રાખે ને આ એનું ધ્યાન રાખે, એવું હોય. આમાં બેનપણીઓ એવું છે. જો આનું ભાવિસાબેન નું છૂટું આની રશ્મિએ કરાવ્યું, રશ્મિ નું છૂટું આની કરાવ્યું ભાવિસાબેન. અને છેઠ સુધી તોય ભાવિસાબેન ને રીટાબેન મારા ભેગા આવે કે આપણે ઓલા ભુવા પાસે જોવરાવી, ઓલા ભુવા પાસે જોવરાવી, એમ કરીને 2 દી આની રાખી. 2 દી પછી અહીંથી વહી ગઈ ભાવિસાબેન ને, અહીંયા મહિનો દી અહીંયા રહી. તોય મને અહીંયાથી જામનગર થી ભાવિસાબેન અહીંયા આવે કે હાલો આપણે ગોતવા જાય, કે ક્યાં વહી ગઈ છે, શું છે, આમ છે તેમ છે. હવે આની ઉપર જો કાયદેસર થતું હોય ને મનસુખભાઈ, તો મારે કરવું હે, ભલે ગમે થાય.
એમાં બીજું કઈ ને તમારે ન થઈ શકે ને એનું કારણ છે કે અત્યારે સ્ત્રી છે ને એને તમારી હારે રહેવું નથી, અને આવી રીતનું જે બનાવ હોય અને જેના બાળકો જેને ગળે ન વળગ્યા હોય એ પછી હવે તમે કઈ કરો તો ઈ તમારી હારે, કેમ કે પરણે પ્રીત ન થાય. પ્રીત ક્રિયા પડદા રહા વહાં નહીં એ પ્રીત. પણ ન રહેવું હોય તો કાંઈ નહીં મનસુખભાઈ, મારી જિંદગી બગાડ નાખી, મારા ભાઈની જિંદગી બગાડ નાખી, બે ભાઈની જિંદગી બગાડ. તમારો ભાઈ શું કામ કરે? એ ખેતી કરે. હે? ખેતી કરે. વરદી અહીંયા લગ્ન કર્યા હતા કાયદેસર. હા. સમૂહ લગ્નમાં, રાજકોટ સમૂહ લગ્નમાં કર્યા હતા લગ્ન. તો તમારા ભાઈ હારે આને ગોઠવું હતું પછી તમે કહો તમે શું કામ એની હારે ગોઠવું? અને અમારે એને પ્રેમ થઈ ગયો હતો. લ્યો ને, આ છે એવી વાત, ચોખ્ખી વાત. હા, એટલે બસ તો પછી તમારા ભાઈને મૂકીને તમારી હારે પ્રેમ કર્યો, હવે તમે મૂકીને ઓની હારે પ્રેમ કર્યો, મતલબ તમારે બધાને પ્રેમ થઈ ગયો. હા, અને મારે હે ને અહીંયા મારા મોટા ભાઈને કાંઈ નહોતું. મારે એક નાની છોકરી હતી 21 દિવસની, એનું નામ કૃષ્ણા. એ ગુજરી ગઈ છે. અને આ બીજી છે પ્રિયંશી, એ એના ભેગી છે અત્યારે. એને તો જવું નહોતું પણ ધરાડા લઈ ગઈ. તમે આ ભુવાનું કોઈ પણ કઈ પુરાવો હોય તો મોકલો, એટલે હું આ મોકલું છું. તમારી પાસે ફોટા હોય મોકલો. આમાં ફોટા હે છોકરીના, મારો અને મારી ઘરવાળી. હા, તમારી ઘરવાળીનો તમારા બધાને ફોટા મોકલો. હાલો, મોકલી દો. હા, આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, મંજૂરી પૂરેપૂરી છે. હું આજ કીધું ને 6-7 દિવસથી તમને ફોન કરું. કાલે કોઈના ફોન આવશે ને ડિલીટ કરવામાં થતો નથી, એટલે કોઈની ભલામણ આવશે નહીં. મારી જવાબદારી કાંઈ ન થાય. ઓકે ભાઈ, હાલો. કોઈનો ફોન ન આવે. મજા કરો તો મારે ચડાવવો જ છે આ વિડીયો. ઓકે ઓકે ઓકે. અને આ બીજા જણા હતા 6-7, તો એના નામ દઉં કે? દઈ દો ને મને. તમે જેના નામ દો જાણતો હોય બધાને દો. એ બધા અહીંયા જ કામ કરતા, રાજ હોસ્પિટલમાં કામ કરતા. રાજ હોસ્પિટલમાં આવું ચાલે સાહેબ. હા, કાંઈ વાંધો હું જોઈ લઉં છું. હાલો, તમે ફોટા મોકલો આમાં બધાને. હા, બીજા નામ દઈ દઉં, આમાં નાખ દો વોટ્સઅપમાં. હા, તમે હવે મોકલી દો આમાં. હવે નામ ન જવા દો, એટલે કામ પતી ગયું. તો મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં, અને શેર તો જરૂરથી કરજો.